ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જશો? તો સવારના વાગી ગયા છે 9 અને નાસ્તા પાણી કરી અને બધું કામકાજ કરીને થઈ ગઈ છું ફ્રી. અને આજે આવવાના છે એક અમારા મોંઘા મહેમાન, તો એનું સ્વાગત કરવાનું છે. તો આગળ બ્લોગ મારો જરૂરથી જોજો. અરે વાહ, પપુડી વગાડે છે. ફાઇનલી મોંઘા મહેમાન. હા, વલ્લભ મામા આવી ગયા છે. હા, મામા મળ્યા. એને હવે કઈક દાખલા કઢાવવાના છે ને, ત્યાં ખોટી થાય તો ના કામ ન થાય ને. તો હવે મહેમાન જતા રહે છે, કારણ કે એ લોકોને મવા પણ થોડુંક કામ છે. ટાટા. શું તમને ખબર છે આને શું કહેવાય? આને કહેવાય છે ઘંટલો. હવે તો જો કે ઘરે ઘરે ઘંટી થઈ ગઈ છે દળણા દળવા માટે, એટલે આ વસ્તુનો ઉપયોગ નથી થતો. પણ પહેલાંના ગઢિયા છે આ વસ્તુનો જ ઉપયોગ કરતા. બાજરો, ઘઉં બધું આમાં જ દળી અને રોટલી બનાવીને ખાતા. તો સાંજના વાગી ગયા છે 5 અને હવે જવાનું છે એક લગ્નમાં. તો હું સરસ મજાની તૈયાર થઈ જઈશ. અને આ બાજુ નંદનીબેન જો તૈયાર થાય છે, માથોવાનું બાકી છે, કપડાં ચેન્જ કરી લીધા છે. હાય, હવે આની આપણે સુંદરી પહેરશું અને તૈયાર થઈ જઈશું. અને પપ્પા આવે તા જવાનું છે. તમે પણ લગ્નમાં આવો. હા, પણ તમે પણ લગ્નમાં આવો. નંદનીબેને પર્સ લઈ લીધું છે અને પર્સમાંથી કંઈક ગોતે છે. શું ગોત છે નંદની? ઘડિયાળ ગોત છે ને, મને ખબર છે. હું જોતી હતી. હેલો મિત્રો, તો હું થઈ ગઈ છું તૈયાર લગ્નમાં જવા માટે. અને ફાઇનલી હવે જઈ છે લગ્નમાં. અને મેં લઈ લીધું છે પર્સ સરસ મજાનું. કેવું છે? તમે પણ આવો મેરેજ કરાવો. કેવું છે પર્સ? દેખાય તો. સારું છે, વ્હાઈટ કલરનું છે. હા, વ્હાઈટ કલરનું છે, પણ એને છું તૈયાર. બુટ્ટી પહેરી લીધી છે, સેટ પહેરી લીધો છે અને નવો ડ્રેસ પહેરી લીધો છે. ડ્રેસમાં હું કેવી લાગુ છું જરૂરથી કહેજો કોમેન્ટમાં. દોસ્તો, તો હું થઈ ગઈ છું તૈયાર. અમારે થોડુંક લગ્નમાં જવાનું હતું તે તૈયાર. અને સાંજે વહી આવશું, જમીને તરત વહી આવશું. સાંજે વહી આવશું. અને મેં પહેર્યો છે ડ્રેસ. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાય. તો અમે જવાની ફૂલ તૈયારીમાં છીએ અને અમે બી મેસિંગ કરી લીધું છે. નંદનીબેન ટાટા. કપડા તો મેચિંગ કરી જ લીધા છે. થઈ જાય. તો અમે પહોંચી ગયા છીએ મેરેજમાં. અમે લગ્નમાં પહોંચી ગયા છે. અહીંયા મકાન સરસ મજાનું છે. અને અહીંયા બધા વેરાઓ બેઠા, બાયું બેઠું છે. અને આ પિન છે. અને અહીંયા ઘર છે સરસ મજાનું. અને અહીંયા પીઠીઓનું કરે છે તૈયારી કરી. અને અમે પહોંચી ગયા છીએ અહીંયા. વરરાજાનું સ્ટેજ છે.
તો ફાઇનલી ગાઈસ પીઠીનું કામ શરૂ થઈ ગયું છે અને બધા લોકો ફોટા પડાવી લીધા છે. હવે ગીત ગાવા માટેનો લાઈવ પ્રોગ્રામ રાખેલો છે, તો હવે એની બધી તૈયારી શરૂ થઈ ગઈ છે અને પીઠીનું કામ પૂર્ણ થયું છે. હવે પ્રોગ્રામમાં સ્ટેજનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જમવા આવી ગયા છીએ. જમવામાં છે શું છે મમ્મી જમવામાં? પછી આમાં શું હતું? હા મંચુરિયન છે. સૂપ છે સૂપ. તો ગાઈસ અમે લોકો જમીને થઈ ગયા છે ફ્રી અને હવે લાઈવ પ્રોગ્રામ નિહાળવાનો છે અને વરરાજાની એન્ટ્રી થાય તેની વેઇટ કરીએ છીએ. અહીંયા બધા જીવીન કાપડા પહેર્યા છે સરસ સરસ મજાના અને અત્યારે પડી ગઈ સાંજ અને જો અહીંયા રાસ અહીંયા બધા બેઠા છે ભાઈઓ. તો ફાઇનલી વરરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. જો તમે અને બીજા વરરાજાની પણ એન્ટ્રી થઈ ગઈ છે.